જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટ કસીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્ને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી આ મોટી જાહેરાત કરવામાં આવી। જંબુસર ભાજપના મહામંત્રી કિરીટ કસીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નોને લઈને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। તેમણે આ જાહેરાત મોરબી જિલ્લાના જેતપુર ખાતે ચાલી રહેલી ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી કરી હતી। તેમના જણાવ્યા મુજબ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ સંબંધિત મુદ્દે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। અનેક વખત સરકાર, સ્થાનિક ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે। આ ઘટનાએ રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે અને ખેડૂતોના આંદોલન વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હા, મારું નામ કિરીટભાઈ કસીભાઈ પટેલ છે। હું જંબુસર ભાજપ સંગઠનનો મહામંત્રી છું। હવે હકીકતમાં એવું છે કે અમારા વીજ લાઈન જાય છે, આપણે પાવર ગ્રીડ લાઈન જાય છે। એની અંદર અમને ખેડૂતોને અન્યાય થાય છે ને અમારા આખા હવેલી ટપ્પાને અન્યાય થાય છે। એટલે અમે રજૂઆત કરી સરકારમાં। સરકાર આપણી કોણ? આપણે બનાવેલી સરકાર। એની અંદર આપણા હાલમાં તો અમે સ્થાનિકમાં તો ધારાસભ્ય આપણા ડી કે સ્વામી જ આવે। અમે સ્વામીને કીધું કે આપણે આનું કંઈક આપણે કરીએ, રજૂઆત કરીએ ઉપર તો ચાલે। અમારા પ્રમુખ કુલદીપસિંહ યાદવને કીધું કે આપણે ખેડૂતોની સાથે રહેવું પડે ને આપણે ખેડૂતોને ન્યાય આપવા માટે આપણે કંઈક રજૂઆત કરવી પડે। પણ એ લોકો કે અમારે બીજું તો શું કરીએ, આપણે સરકારમાં જોઈન કરીએ, પણ હજુ સુધી કંઈ સરકારનો અમને કંઈ મેસેજ મળ્યો નથી કે એ લોકોએ શું કીધું। મેં કીધું કે આપણે હાથે જઈએ, પણ એ લોકો આજ સુધીને એમને ઊંઘોળાવી નથી। એટલે મને એવું લાગ્યું કે સરકારમાં જો આપણે આટલી રજૂઆત કરી, મહામંત્રી પદ તરીકે ખેડૂતોની પ્રશ્નને આપણે વાચા આપવાની હોય। સરકાર આપણી છે, આપણે જ બનાવેલી સરકાર છે અને ખેડૂતોના પ્રશ્નોની વાચા ના આપી શકીએ તો આપણે આ સંગઠનમાં રહેવું ને પદ પર રહેવું આપણી નૈતિક જિમ્મેદારી એવી હોય છે કે એને રાજીનામું આપી દેવું જોઈએ। બસ આટલું માનવું છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।